સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા, એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે. તો હાલની પરિસ્થિતિ એટલી છે ખરાબ કે ગુંડા તત્વો બેફામ છે સાંસદશ્રીના, અને કાયદો વ્યવસ્થા તમાશો જોઈ રહ્યો છે. જાહેરમાં મારી નાખું, ફાડી નાખું, ઘરમાં ગળી જાઉં, સમાજને ટાર્ગેટ કરે. ત્યાં સુધી કે કાલે તો એની આપણું જે ધ્વજ કહેવાય, આપણું રાષ્ટ્રધ્વજ, એનું પણ જાહેરમાં અપમાન કર્યું છે. આવા ગુંડાને આ પ્રોત્સાહન આપતા આપણા સાંસદશ્રી પૂનમબેન માડમ, તો અત્યારે સાંસદશ્રી પૂનમબેન માડમના જે ગેંગ આપણે કહી રહ્યા છીએ, હમીર બારાડી ગેંગ, એ આજે મને મારી નાખવા માટે 13 જણાની ટીમ નીકળી ગઈ છે. હમણાં મને મારી નાખવા માટે મારા ઘરે આવી રહ્યા છે. આ બાબતે મેં કંટ્રોલ રૂમમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરેલ છે. હું તમને એનો ઓડિયો પણ સંભળાવું કે આ પરિસ્થિતિ છે આપણા જિલ્લાની, આપણા ગુજરાતની, કે આ સાંસદના ગુંડાઓને પોલીસ કેમ નથી રોકતી. આજે મારું મૃત્યુ થશે પછી રોકશે? આ તો એવું થયું ને કે ફરિયાદ કરીએ તો કે તમને મારી નાખીએ. આપણું જાહેરમાં મા બેન એક કરે તો પોલીસ એને છાવરે છે. સાંસદશ્રી ખુદ એને રજૂ કરવા માટે આવે. આ જુઓ તો ખરા, આપણા ગુજરાતની આ પરિસ્થિતિ છે. આ ગુંડારાજ નથી તો શું છે? આ ગુંડાઓનો આતંક એટલો છે કે સમાજને બદનામ કરતા હતા, હવે તો દેશને પણ નથી મૂક્યો. આવી પરિસ્થિતિ છે. હું તમને ઓડિયો બે સંભળાવું તો તમે તૈયાર રહ્યો કે આજે મને સાંસદશ્રી પૂનમબેન માડમના ગુંડા તત્વો, હમીર બારાડી ગેંગ, 13 જણા આવે છે અને મને મારી નાખવાના છે, જે મને ધમકી આપી છે. हेलो हेलो भाई कौन? अमीर बालाडी बोलूं, क्या हो? केम? तू घरे रहजे આજે? हाँ, काम है तारू. એટલે શું કામ છે? કેસ કર્યો ને ત્યાં? હે? કેસ કર્યો હે? હા કર્યો હે. હા, ઘરે રહેજે આવું હો. એટલે શું તું કરી લઈ ઘરે આવીને? ઘરે રે, કામ છે, બીજું કઈ મારવાનું નથી તને. ના ના, તો મારા ઘરે તારું કઈ કામ નથી. શું કામ તું મારા ઘરે આવું? પોલીસ સ્ટેશન જતા રહેતી કામ હોય. એટલે તું આજ નહીં તો પદયાત્રા કરી તે દી તને ગમે ત્યાંથી ખટારો ચડાવી દે. મોજ કર, ખટારો ચડાવી દે એમ. અરે હું કરી, તું જો ને મારી જિંદગી, હું મારે એન્કાઉન્ટર થઈ જાય, તને મૂકવાનું નથી. તું ઘરે રે, હું આવું છું. અમે નીકળી ગયા, અમે બારાડી થી નીકળી ગયા. તું એ ઘરે રે હો. હા તો આવો છો. કેટલી વાર માં ઘરે રે? અરે તું અમે આવશું, બધું થઈ જશે ને. કેટલી વાર માં આવો છો? તારી પદયાત્રા તું જો ને, કાઢ ને તું બધું તારું રેલી રેડી છે. જા એમ. હા તું જોઈ લે હવે, તારે પૂરા થઈ ગયા દિવસો. દિવસ પૂરા. મારે ભલે આખી જિંદગી જેલ કાપવી પડે, તારો દિવસ પૂરા. હા તો આવો જ છો ને તમે? હા બધું કમ્પ્લીટ છે. હા તો કેટલી વાર માં પહોંચો છો? બધું થઈ જાય. તારે ઉપર પહોંચવાનું છે સ્વર્ગમાં. હો, મને ઉપર પહોંચાડી દેજો. હા ઉપર સીધો ડાયરેક્ટ ઉપર પુગાડી દેવો તને. હા તો કઈએ પુગાડશો? આજે બધું થઈ જાય. આજે જ લગભગ આજે જ વ્યૂ રહી તું. જા આજે જ આવો છો. કેટલા જણા છો? અરે અમે 13 જણા હે. તું ત્યાં છે તમે કે વધારે છો? હલો, ત્યાં જ રે તું? હા પણ ત્યાં કેટલા જણા છો? 13 જણા છો ને તમે? કોણ કોણ છે? અમે આવી નીકળી ગયા. હા પણ કોણ કોણ છો તમે? અમે તારા બાપ હમીર બારાડી બધા. આ 13 જણા છો કે વધારે છો? તું ત્યાં રે? હા હું ત્યાં જ છું, ઘરે જ છું. કેટલા વાગે પહોંચવાના છો તમે? રાતે 12 વાગે 4 વાગે વચમાં. રાતે 12 થી 4 ની વચમાં તમે 13 જણા આવશો ને? ના મારી નામ નાખું, મળવું હોય તો હમણાં. હે મળવું હે? હા તો હું હમણાં પોલીસ સ્ટેશન જાણ કરી દઉં. હું પોલીસ બંદોબસ્ત લઈ લઉં ને પાછું. તમે મને મારી નાખવાના. મળવું તો ને? ના મારે તમારે મળવું નથી. હો સાંસદ ને મળો તમે. જે કામ હોય ઘરે જજો. માનું દૂધ પીધું ને, તારી માનું ધાવણ પીધું ને તો ઘરે જજો. હા તો ઘરે જ છું. મારી માનું ધાવણ મેં પીધું છે ને. તે તારી માનું ધાવણ પીધું હોય ને તો આવજો. હવે જો ના આવ્યો ને તો તું ખરેખર આયર ના કેવા. હવે ના આવ્યો તો અરે તું હે ને, હવે કેટલી ફેરે કીધું, કીધા પછી આવવું જોઈએ. અરે આજ તો ફાઇનલ જ. ચાલ નીકળી ગયા. હા આવી જાવ. હાલો. હા હા. તો આ 13 જણા
આજે મને મારી નાખવા માટે આવે છે ને આપણે પછી હવે દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે એ પણ સાંભળો. નમસ્તે દ્વારકા કંટ્રોલ. સર હું ચંદુભાઈ અર્જનભાઈ રૂડાજ બોલું. બોલો ચંદુભાઈ. એ મને હમણાં સાંસદ શ્રીના ઓલા જે ગુંડા છે ને હમીર બારાડી ગેંગ, હા એનો ફોન આવ્યો કે આજે રાતે તને અમે મારી નાખવા આવીએ છીએ. 13 જણાની ટીમ અમારી નીકળી ગઈ છે. જેનો ઓડિયો મેં અત્યારે સર્વે સાહેબને મોકલ્યો છે. તો સર અહીંયા મારા ઘરે પોલીસ બંદોબસ્ત તાત્કાલિક મોકલો. એમરજન્સીમાં મોકલો. ઓકે. 13 જણ આવે છે, હથિયારધારી આવે છે એ બધા. ના મોકલી દે. હાલો. હા તાત્કાલિક પૂરતી ટીમ મોકલો. ઓકે હાલો. ઓકે થેન્ક યુ સર. તો આ છે પરિસ્થિતિ આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાની, આ છે પરિસ્થિતિ આપણા દ્વારકા જિલ્લાની, આ છે પરિસ્થિતિ આપણા ગુજરાતની કે સાંસદશ્રીના ગુંડા આજે દેશનું અપમાન કરે તો કાંઈ વાંધો નહીં, કોઈ સમાજને બદનામ કરે તો કાંઈ વાંધો નહીં, કોઈને મારી નાખે તો કાંઈ વાંધો નહીં. આ જુઓ તો ખરા. હવે આજે 13 જણા મને મારી નાખવા માટે આવે છે. આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંટ્રોલ રૂમમાં આ માહિતી આપી દીધી છે. હવે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે, હું કહું જ છું ને કે સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેમની ગેંગ અત્યારે આજે આ કહે છે કે અમે 13 જણા આવીએ છીએ. તો આ ગેંગમાં આનાથી પણ વધારે લોકો તો છે જ. જે સાંસદશ્રીની ગેંગ તો બહુ મોટી છે ને, તમને બધાને ખબર જ છે ને. તો આ લોકો મને એમ કહે છે કે ભાઈ તારી પગયાત્રા નહીં થવા દઈ, તારું આમ કરી નાખશી તેમ કરી નાખશી. એટલે મારી પગયાત્રા સાંસદશ્રીને રોકવી છે. એનું કારણ શું છે? સાંસદશ્રી મારી પગયાત્રા રોકવા માગે છે એનું કારણ શું? અને મને આજે મારી નાખશે તો એનું કારણ હવે ગુજરાત સરકાર દેશે કે દિલ્હી સરકાર દેશે? કેમ ગૌચર જમીન વેચવામાં મજા આવતી હતી, કૌભાંડો કરવામાં સાંસદશ્રીને મજા આવતી હતી? આજે એ બધા કૌભાંડો કરોડો અજબો રૂપિયાનું કૌભાંડ કરીને બેઠા છે, આપણા રાજ્યને આપણા જિલ્લાને લૂંટીને બેઠા છે. આપણે એના વિરુદ્ધ પુરાવા રજૂ કરીએ અને સાચું બોલીએ તો આપણે મરવી નાખવામાં આવે છે. તો આપણો કાયદો વ્યવસ્થા શું કરે છે? આ કાયદો અત્યાર સુધી તમાશો જોઈ રહ્યો છે. હદ ઉપરાંત આ વાત વધી ગઈ છે, તે છતાં હજી કાયદો વ્યવસ્થા તમાશો જોઈ રહ્યો છે. તો આ કાયદો આપણા ગુજરાતનો કઈ પ્રકારનો છે? આવા 2% ગુંડા આટલું સાહસ કરે છે, જાહેરમાં આટલું બધું આવે છે અત્યારે, તો કાયદો આપણે રોકી નથી શકતો? તો આ કાયદો એવું ઈચ્છે છે ને કે હું મરી જાઉં? આ કાયદો એવું જ ઈચ્છે છે ને કે હું જે અત્યારે વિરોધ કરી રહ્યો છું હું મરી જાઉં તો આ બધું બંધ થાય, તો કાયદાને શાંતિ, રાજ્યને શાંતિ, કે કૌભાંડ બધા કરતા હોય તો ભલે કરે, પણ સાચું બોલનારો વ્યક્તિ બચવો ન જોઈએ. આ કાયદાની નીતિ એવી છે. અને કાયદાની નીતિ જો એવી છે તો કાયદાને ભોગવવું પડશે. જો આજે હું બચી ગયો તો ગુજરાત આખું, ધ્યાન રાખજો, ગુજરાત નહીં પણ હવે આખું દેશ. આજની રાત બધે માટે અઘરી છે. કાલે સાંસદશ્રીને હું જવાબ આપીશ અને કાયદાને જવાબ આપીશ કે હવે તમારા હું મારે ક્યાં વળી શબ્દ બોલવા, કે આ કાયદો ક્યાં સુધી આવા બધા ગુંડાઓને પ્રોત્સાહન આપશે? કાયદો ક્યાં સુધી આવા સાંસદને બચાવશે? તો આમ પબ્લિકનું નામ, જનતાની સુરક્ષા ક્યાં છે આમાં? આમાં તમને લાગે છે કે આમ પબ્લિકને, આમ જનતાને આ ગુંડા તત્વો જીવવા દે? જીવવા દેશે? આ સાંસદશ્રી ધાર્યું જ થાય, સાંસદશ્રી ગમે એને સુપારી આપે એટલે એને મરવી નાખવાનો ફાઇનલ. તો કાયદો વ્યવસ્થા, આપણી ન્યાયતંત્ર કંઈ છે જ નહીં પબ્લિક માટે, આમ જનતા માટે. તો આ ગુંડાઓ માટે જ છે, પ્રોત્સાહન આપવા માટે. આ સાંસદના ગુંડાઓને રોકવાના છે કે એ બધાને કડકમાં કડક કાર્યવાહી કરીને સજા આપવાની છે? આ સાંસદશ્રી તથા સાંસદશ્રીના ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી આશા રાખીએ છીએ. ને આજની રાત નીકળી ગઈ તો સવારે મોટી ધમાલ થવાની છે. હું અત્યારે જોઉં છું 10 મિનિટમાં જો પોલીસ ના આવી તો હું પોલીસ સ્ટેશન પહોંચું છું. હું 10 જ મિનિટ રાહ જોઈ
કે અત્યારે 7:30 વાગ્યા છે, 7:45 વાગે હું પોલીસ સ્ટેશનની અંદર, જામખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશ કરું છું અને આંદોલન જે મેં કીધું છે, આજે લખ્યું છે એ ત્યાંથી ચાલુ કરી દઈશ હું સીધું પોલીસ સ્ટેશન લેખિત આપીને. અને ઘણાને એ સવાલ છે ને કે ભાઈ પોલીસ પ્રોટેક્શન ચૂકાવી ના આપે, મારા જીવને જોખમ છે, પોલીસ પ્રોટેક્શન ચૂકાવી ના આપે. આજે જો ગુજરાત સરકાર, ગુજરાતના રાજકીય આગેવાનો કરોડો રૂપિયાની જમીન વેચી નાખે તો એ ભલે વાંધો નહીં, પછી કંપનીઓનું કર્જ માફ કરી દે તો એ વાંધો નહીં, કરોડોના કૌભાંડ થાય તો એ વાંધો નહીં. તો આજે જો હું આમ પબ્લિક માટે, આમ જનતા માટે, મારા રાજ્ય માટે, મારા જિલ્લા માટે જે લડી રહ્યો છું, જે પગયાત્રા કરી રહ્યો છું, એમાં પોલીસ બંદોબસ્ત ચૂકવીને મને સરકાર ન આપે, ચૂકવીને ન આપે, આપવી જોઈએ. તો હું 15 મિનિટ રાહ જોઉં છું. જો 15 મિનિટમાં પોલીસ અહીંયા હથિયારધારી નહીં આવી તો ખંભાળિયા પોલીસ સ્ટેશનથી પગયાત્રા અત્યારે જ શરૂ થશે મારી. હવે હું રાહ નહીં જોઉં. તો બધાને ચારણા ચોરાણા જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.